તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં। અને મિત્રો આજના વિડીયોમાં તો આપણે બનાસ નદીના ખુશીના સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો। એટલે આજના વિડીયોમાં બહુ મજા આવવાની છે, એટલે વિડીયો પૂરો જોજો। અને સાથે સાથે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ પર મિત્રો નવા વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમને બધાને ખબર પડી જાય। તો મિત્રો બે દિવસથી મિત્રો બનાસકાંઠા જિલ્લામાં મિત્રો વરસાદનું આગમન થઈ ગયું છે મિત્રો। અને મિત્રો એટલે વાત કરીએ તો મિત્રો રાજસ્થાન, માઉન્ટ આબુ સહિત મિત્રો ત્યાં આગળ વરસાદની શરૂઆત થઈ છે અને બનાસ નદીમાં નવા નીર આવ્યા છે મિત્રો અમીરગઢવાળી નદીમાં। અને મિત્રો હવે જો ચેક ડેમ પણ મિત્રો ભરાઈ ગયો છે મિત્રો, એટલે ઉપરલી ભાગનું જે પણ પાણી આવશે એ બધું દાંતીવા ડેમમાં પાણીની આવક જોવા મળશે અને દાંતીવા ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ જશે તો બનાસ નદીમાં પણ પાણી છોડવા આવવાની શક્યતા પણ ખરી। એટલે તમને બધાને શું લાગે છે કે આ વર્ષમાં બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે કે નહીં, વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો। અને આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો, વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો। અને સાથે સાથે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો જય માતાજી।